નમસ્કાર દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે તે છે ટકાઉ ગ્રામીણ વિકાસ. વિકાસની જ્યારે વ્યાખ્યા આવે છે ત્યારે બહુ મહત્વપૂર્ણ છે કે ગામડાના વિકાસમાં, ગામડાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ્યારે વાત કરીએ ત્યારે એવું હોવું જોઈએ કે જે ટકાઉ હોવું જોઈએ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હોવું જોઈએ, અને તો જ એ વિકાસ સાચો અને લાંબા ગાળા સુધી ટકે તેવો વિકાસ કહેવાય. આ ટકાઉ વિકાસની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એવી ઘણી બધી સંસ્થાઓ છે, ઘણી બધી NGO છે કે જે ટકાઉ ગ્રામીણ વિકાસમાં પોતાની ભાગીદારી નોંધાવે છે અને ગ્રામીણ લોકોનું જીવન સ્તર કઈ રીતે ઊંચું આવે, આગળ આવે તે માટે સતત પ્રયાસ કરે છે. આ જ વિષય પર જ્યારે આપણે વાત કરવી છે ત્યારે અત્યારે આપણી સાથે જોડાયા છે સુમનભાઈ રાઠોડ, કે જેઓ પ્રોગ્રામ ડિરેક્ટર છે રૂરલ પ્રોગ્રામ ગ્રુપ પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના. તેઓ અત્યારે આપણી સાથે છે. ચાલો તેમને મળીએ અને વિસ્તારથી ગ્રામીણ વિકાસમાં તેમની ભાગીદારી કઈ રીતે જોવા મળે છે તેની આપણે વાત કરીએ. સુમનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર નિયલભાઈ. સાહેબ, દર્શક મિત્રોને આપણે માહિતી આપી છે કે જ્યારે ટકાઉ ગ્રામીણ વિકાસની વાત આવે છે ત્યારે જુદી જુદી સંસ્થાઓ કામગીરી કરતી હોય છે. આપની સંસ્થા છે એ કઈ છે અને તેની મુખ્યત્વે શું ભૂમિકા છે તે દર્શકોને જણાવશો. હું જે સંસ્થામાંથી આવું છું એનું નામ છે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર. ટૂંકમાં એને સેન્ટર ફોર CEE તરીકે ઓળખાય છે, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. હેડ ઓફિસ અમદાવાદમાં છે અને સમગ્ર દેશમાં ફિલ્ડ ઓફિસ, રિજિયોનલ સેલ, સ્ટેટ ઓફિસ, અલગ અલગ સ્વરૂપે 40થી વધારે ઓફિસ છે. 400થી વધારે લોકો એમાં કામ કરે છે. એમાં મને કહેતા આનંદ થાય છે કે 50% કરતાં પણ વધારે બહેનો બહુ સારી પોઝિશન ઉપર અમારી સંસ્થામાં કામ કરી રહ્યા છે. અને સમગ્ર દેશમાં અલગ અલગ એગ્રો ક્લાઇમેટિક ઝોન હોય, અલગ અલગ ઇકો પરિસર તંત્ર હોય, એ બધા જ વિસ્તારમાં, કોઈ ક્યાંક ટ્રાઇબલ બેલ્ટમાં, તો ક્યાંક જ્યાં આગળ શહેરી વિસ્તારમાં, એમ અલગ અલગ દેશમાં, ક્યાંક દરિયાકાંઠે, તો ક્યાંક સેમી એરિડ ઝોનમાં, તો ક્યાંક એરિડ ઝોનમાં, એમ સમગ્ર દેશમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને જાગૃતિનું કામ અમારી સંસ્થા કરી રહી છે. ભારત સરકારના વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા 1984માં ઉત્કૃષ્ટ કેન્દ્ર માન્યતા પ્રાપ્ત સંસ્થા છે, જે છેલ્લા 35 વર્ષથી સમગ્ર દેશમાં અલગ અલગ વર્ગ, અલગ અલગ આયુ જૂથ, અલગ અલગ આજીવિકા સમૂહની સાથે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને જાગૃતિનું કામ કરી રહી છે. બિલકુલ, બહુ મહત્વની બાબત એ છે દર્શક મિત્રો કે જ્યારે ગ્રામીણ વિકાસની વાત આવે ને ત્યારે ગ્રામીણ યુવકો માટેની જુદી જુદી યોજનાઓ છે તેના પર કામગીરી થતી હોય, મહિલાઓના વિકાસ માટે, તેમના સર્વાંગીણ વિકાસ માટે જુદી જુદી પ્રવૃત્તિ થતી હોય, વૃદ્ધો માટે જુદી જુદી યોજનાઓ છે તેના પર કામગીરી થતી હોય, પર્યાવરણની જાળવણી, જળ સંરક્ષણ ઉપર કામ થતું હોય, અને આ તમામ કામની જ્યારે વાત કરીએ તેમાં CEE એ પણ મહત્વનો ભાગ ભજવે છે. સાહેબ, દર્શકોને આપણે એક માહિતી એવી આપવી છે કે જ્યારે ગ્રામીણ વિકાસમાં ટકાઉ શબ્દ ઉમેરાય છે, સસ્ટેનેબલ શબ્દ જ્યારે આવે છે ત્યારે એની જવાબદારી, એની ભૂમિકા વધી જતી હોય છે. લાંબા ગાળા સુધી તેનો લાભ લોકોને મળે અને વધુને વધુ લોકો સુધી લાભ મળે તે તેનો મુખ્ય હેતુ હોય છે. તો ટકાઉ ગ્રામીણ વિકાસ એ કોને કહેવાય અને તે માટે આપણી સંસ્થા જે કામગીરી કરે છે તે વિશે માહિતી આપશો. વિકાસ અને ટકાઉ વિકાસ એ બે અલગ અલગ શબ્દો છે અને એમાં ઘણી બધી ડિબેટ થાય છે કે વિકાસ અને ટકાઉ વિકાસ વચ્ચે શું ફરક છે. તમે જ્યારે માત્ર વિકાસની વાત કરો છો ત્યારે એવું બની શકે કે ભવિષ્યમાં એ વિકાસ બાબતે પસ્તાવાનો વારો આવે. એવા પણ ઘણા બધા વિકાસ થયેલા છે. પણ ટકાઉ વિકાસની 2-3 વ્યાખ્યાઓ છે કે જે વિકાસમાં ભવિષ્યની પેઢીને પસ્તાવાનો વારો ના આવે, એને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. ટકાઉ વિકાસ એ છે કે જે પાણીની ગુણવત્તા છે એ જળવાવી જોઈએ, એની સાથે વિકાસ થવો જોઈએ. જમીનની ગુણવત્તા છે એ જળવાવી જોઈએ, એની સાથે વિકાસ થવો જોઈએ. જે ગ્રીન કવર છે દેશમાં, જંગલોનું પ્રમાણ એ જળવાવું જોઈએ, એની સાથે વિકાસ થવો જોઈએ. મનુષ્યનો આનંદ છે એ જળવાવો જોઈએ, એની સાથે વિકાસ થવો જોઈએ. જે ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ છે ઓછી થવી જોઈએ. લોકો ગુણવત્તાયુક્ત જીવન જીવવા જોઈએ અને વિકાસ થવો જોઈએ. એ ટકાઉ વિકાસ છે. એટલે કે જળ, જમીન, જંગલ, જનાવર અને જન, આ પાંચ જે અંગો છે એ અંગોનો એક સાથે એક સમાન વિકાસ થાય અને ભવિષ્યની પેઢી ગર્વ લે આપણા ઉપર કે અમારા દાદા પરદાદા જે પ્રકારની પૃથ્વી, જે પ્રકારની પ્લેનેટ, જે પ્રકારનું પાણી, જે પ્રકારની જમીન, જે પ્રકારના જંગલો અમારા માટે મૂકતા ગયા છે, એનો અમને ગર્વ છે. એને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. જળ, જમીન, જંગલ, જનાવર
અને આ બધા જનો એક આપણે કહેવાય ને કે ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એના પર વિશેષ ફોકસ આપવામાં આવે છે. અચ્છા, પર્યાવરણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે છેલ્લા કેટલાક સમયથી બહુ આપણને સાંભળવા મળે છે અને એ શબ્દ છે ક્લાઇમેટ ચેન્જ. પહેલાંનું જે ક્લાઇમેટ હતું, પહેલાંનું જે વાતાવરણ હતું, પર્યાવરણ હતું, તેમાં અને અત્યારમાં ખાસ કરીને શું કયા અંશે ઘટાડો થયો છે? એ વાયુ પ્રદૂષણને તેમાં આપણે લઈએ, અવાજના પ્રદૂષણને લઈએ, જળસ્તર કે જંગલની જે ગુણવત્તા છે તેમાં ઘટાડો થયો હોય, કઈ રીતે તમે જુઓ છો ક્લાઇમેટ ચેન્જને અને તેનાથી જે અસર થાય છે લોકો ઉપર, પ્રાણીઓ ઉપર, પશુ પક્ષી ઉપર, એ કઈ રીતે થાય છે એ પણ આપણે જાણવું છે. ક્લાઇમેટ ચેન્જ શબ્દ ઘણા માટે નવો છે. ઘણા વર્ષોથી આ શબ્દ સાંભળી રહ્યા છે, પણ એની અસરો તો ઘણા વર્ષોથી શરૂ થઈ ગઈ છે. ક્લાઇમેટ ચેન્જ મોટાભાગે ગ્રીન હાઉસ ગેસીસ વાતાવરણમાં ભળવાના કારણે, એમાં કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ જેવા વાયુ વાતાવરણમાં ભળવાના કારણે પૃથ્વીનું તાપમાન વધતું જાય છે. અને પૃથ્વીનું અને દરિયાની સપાટીનું તાપમાન જ્યારે વધે ત્યારે એનું રિએક્શન એ હોય છે કે આખા પ્રકૃતિનું બિહેવિયર, આખા પ્રકૃતિનું વાતાવરણમાં બદલાવ આવે છે અને એ કોઈને કંઈ સ્વરૂપે પ્રગટ થાય છે. છેલ્લા ઘણા વખતથી આપણે સાંભળીએ છીએ કે વરસાદની પેટર્ન બદલાય છે. વરસાદ કદાચ વધ્યો હશે અથવા તો વરસાદનું પ્રમાણ જેટલા ઇંચ થવું જોઈએ એટલા ઇંચ જ વરસાદ થાય છે, પણ વરસાદની પેટર્ન જરૂર બદલાય છે. પહેલાં ચોમાસાના 4 મહિનામાં વરસાદ વિભાજિત હતો. અત્યારે એવું બની શકે કે એકાદ અઠવાડિયામાં પૂરી સિઝનનો વરસાદ વરસી જાય અને જેને રોકવાનું કે જેને સ્ટોરેજ કરવાનું સંસાધનો આપણી પાસે નથી. તો વરસાદની પેટર્ન બદલાઈ છે. વરસાદની પેટર્ન બદલાવાની સાથે વાતાવરણમાં ગરમી વધી છે. છેલ્લા ઘણા વર્ષોથી 47 ડિગ્રી 50 ડિગ્રી સુધી તાપમાન જાય છે. આખા દેશમાં ઘણા બધા એવા સ્પોટ છે કે જેનું તાપમાન આટલું વધે છે અને એ તાપમાનની સામે પ્રતિકાર કરવા માટે બધાની પાસે સંસાધનો હોતા નથી. તો વાતાવરણમાં ગરમી વધી છે, જળ સ્તર નીચે ગયું છે. એ તો પાણીનો આપણે વધારે વપરાશ કરીએ છીએ એના કારણે છે, પણ ક્લાઇમેટ ચેન્જની જે અસર છે એ નવા પ્રકારના દરિયામાં સાયક્લોન ઊભા થાય છે અને એ સાયક્લોન જ્યારે જમીન ઉપર આવે છે ત્યારે તબાહીનો ભોગ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ બને છે બધા, પણ જેની પાસે સંસાધનો છે કોઈક રીતે એનો પ્રતિકાર કરે છે, પણ બહોળો સમાજ જે ખેડૂત વર્ગ છે એ એનો પ્રતિકાર કરી શકતો નથી. તો આ બધી ક્લાઇમેટ ચેન્જની વિઘાતક અસરો છે. ખાસ કરીને પાણીનો વપરાશ વધતો જાય છે, પણ ક્લાઇમેટ ચેન્જના કારણે, ગરમી વધવાના કારણે ખેતી પાકોને વધારે પાણીની જરૂરિયાત ઊભી થાય છે. એ એટલું પાણી અવેલેબલ છે નહીં, એના કારણે ખેતીનું ઉત્પાદન ઘટતું જાય છે. ઘણા નિષ્ણાંતોનું માનવું એવું છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાના કારણે કોઈ પણ પાક હોય એની મેચ્યોર અવસ્થા બહુ વહેલી આવી જાય છે. એટલે ખેતીનું સરવાળે ઉત્પાદન વધે છે, કારણ કે એનો બાયોમાસ વધે, પણ એમાં જે ગ્રેઇન, જે એના દાણા બેસવા જોઈએ એ એટલા મેચ્યોર થતા નથી, એ પહેલાં જ પાકી જાય છે. એના કારણે ખેતીનું ઉત્પાદન ઘટતું જાય છે. જમીનની ગુણવત્તામાં ગરમીના કારણે જે બેક્ટેરિયા અમુક વાતાવરણમાં જીવવા માટે ટેવાયેલા છે એ જીવતા નથી. વધારે ગરમીને કારણે બેક્ટેરિયા નાશ પામે છે. એટલે જમીનમાં બેક્ટેરિયલ એક્ટિવિટી ડિસ્ટર્બ થવાના કારણે જમીનની ગુણવત્તાઓ પર જરૂર અસર થઈ છે. મેં તમને કહ્યું એમ અલગ અલગ પ્રકારના સાયક્લોન વર્ષમાં ઘણી વખત ઊભા થાય છે. દરિયામાં એક પ્રકારની સિસ્ટમ બને છે અને પૃથ્વી પર આવતા ખેતીના પાકો વિનાશ થાય છે. કેરી જેવા પાકોનો તો સમૂળગો વિનાશ થાય છે અને માણસના જીવનમાં, એટલે મકાનો, એનું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રફે દફે કરે એટલા મોટા, વિશાળ અને ભયંકર સાયક્લોનનો સામનો આપણે કરવો પડે છે. દર્શક મિત્રો, અત્યારે જે પ્રમાણે સુમનભાઈ રાઠોડ, પ્રોગ્રામ ડિરેક્ટર, રૂરલ પ્રોગ્રામ ગ્રુપ, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, આપણને માહિતી આપી રહ્યા છે. બહુ જરૂરી છે કે પર્યાવરણ શિક્ષણ એ માટે આપણે લોકો જાગૃત થઈએ. આગળ પણ આપણે આ વિષય પર ચર્ચા કરીશું. હાલ સમય છે એક બ્રેકનો.
સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને તેની અસરોથી જે જુદા જુદા સમાજ ઉપર, મનુષ્ય ઉપર, પશુ પક્ષી ઉપર જે અસર થાય છે તેની આપણે વાત કરી રહ્યા છે. સુમન રાઠોડ અત્યારે આપણને માહિતી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે કે જેઓ પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના ડિરેક્ટર છે. સાહેબ, એક બાબત આપણે દર્શકોને એ પણ જણાવી છે કે જ્યારે આપણે ગ્રામીણ ટકાઉ વિકાસની વાત કરીએ છીએ ને, પણ ગ્રામીણ ટકાઉ વિકાસ અને શહેરી ટકાઉ વિકાસ એકબીજાના પૂરક છે અથવા એકબીજા સાથે કનેક્ટેડ છે. આપણે વારંવાર જોઈએ છીએ કે જો ગામડામાં રોજગારીની તકો ઘટે તો તેઓ શહેર તરફ પ્રયાણ કરતા હોય. શહેરમાં જો કોરોના જેવી પરિસ્થિતિ જ્યારે આવે તો પછી તેઓ ફરી પાછા ચાલો આપણે ગામ તરફ પાછા વળીએ. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય તો શહેરી ટકાઉ અને ગ્રામીણ ટકાઉ કઈ રીતે જુઓ છો આપ? ગ્રામીણ ટકા વિકાસમાં જે મેં વાત કરી એમાં ઘણા બધા પરિબળો આવી જાય છે. એમાં જળ, જંગલ, જમીન, જનાવર એ જે 5 અંગો છે એનું સારી રીતે વ્યવસ્થાપન કરવું એ ગ્રામીણ ટકા વિકાસ છે. શહેર એ બહુ અલગ વસ્તુ છે. જો કે ગામડાના લોકો શહેરમાં આવીને વસેલા છે મોટા ભાગે તો, પણ શહેરના જ્યારે ટકા વિકાસની વાત કરીએ છીએ ત્યારે શહેરમાં મોટા ભાગે જમીન હવે બચી નથી. સિમેન્ટ છે અથવા તો રોડ છે ડામરના, અથવા તો અલગ પ્રકારના બ્લોક્સ છે જેનાથી જમીનનું આવરણ ઢંકાયેલું છે. સૂર્યનો પ્રકાશ એટલે વધારે ગરમી તો છે જ, એમાં રિફ્લેક્ટ થવાના કારણે વાતાવરણમાં શહેરમાં ગરમી વધે છે. અમદાવાદ જેવા શહેરમાં કદાચ 70 લાખ માણસો હશે તો એનું જે વાતાવરણમાં કાર્બન ઉચ્છ્વાસના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ભળે છે એના કારણે પણ ઘણી બધી ગરમી વધે છે. અને જે ટ્રાફિક સમસ્યા છે શહેરોમાં, અને એ સમસ્યાના કારણે વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસીસનો ઉમેરો થાય છે અને એના કારણે ગરમી પણ વધે છે. જે પ્રકારના ગાડીઓ 4 વ્હીલરમાં એર કન્ડિશન ચાલે છે, ઘરોમાં એર કન્ડિશન ચાલે છે, અને એના કારણે ગ્રીનહાઉસ ગેસીસ રિલીઝ થાય છે. અને એક એર કન્ડિશનમાં તો વાતાવરણમાંથી જ જે પાણીમાં જે નમી છે, ભેજ છે, એને એર કન્ડિશન દ્વારા ઠંડક આપતા હોય છે ઘરમાં અને કારમાં. તો વાતાવરણમાંથી ઠંડક શોષાવાના કારણે પણ વાતાવરણમાં ગરમીનું પણ વધે છે. તો આ બધી સમસ્યાઓના સમાધાન માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને ઘણા બધા જે શ્રેષ્ઠીઓ છે અમદાવાદના ઉદ્યોગપતિઓ, એને સાથે મળીને અમદાવાદમાં એવો એક કાર્યક્રમ શરૂ કર્યો છે. અને એમાં અમદાવાદમાં ગ્રીન કવર વધારવું, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવી, અમદાવાદમાં પ્રદૂષણની સમસ્યા હલ કરવી, અમદાવાદમાં વાયુ પ્રદૂષણની સમસ્યા હલ કરવી, અમદાવાદમાં જે પ્રકારનું વેસ્ટ મેનેજમેન્ટ થઈ રહ્યું છે એને વધારે શ્રોદ્ધટ બનાવવું, એને વધારે સારી રીતે એનું મેનેજમેન્ટ કરવું. તો આ 5-7 મુદ્દાઓ પર અમદાવાદમાં કામ થઈ રહ્યું છે. અને બહુ જ જરૂરી છે કે સસ્ટેનેબલ રૂરલ ડેવલપમેન્ટની સાથે સાથે સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ ઉપર પણ વિચાર કરવામાં આવે અને એનો રોડમેપ તૈયાર કરવામાં આવે. અને નેક્સ્ટ 20 કે 25 વર્ષમાં અમદાવાદ કે કોઈ પણ ભારતના મોટા શહેરનું શહેરીકરણ કેટલું થશે એના આધારે ટાઉન પ્લાનિંગ કરવામાં આવે કે જેથી આજે જે સમસ્યાઓ ઊભી થઈ છે એ આવતીકાલે ઊભી ન થાય. બિલકુલ. સર, એક માહિતી આપણે દર્શકોને એ આપવી છે કે જ્યારે ગ્રામીણ ટકાઉ વિકાસની વાત કરીએ ત્યારે એક બાબત એના ઉપર બી ફોકસ કરે છે કે એમને સતત રોજગારી જળવાવી જોઈએ. આપણે જાણીએ છીએ કે મુખ્ય જે છે એ ખેતી અને પશુપાલન છે, અને એ સિવાય એવા ઘણા બધા ગૃહ ઉદ્યોગ છે, ગ્રામોદ્યોગ છે કે જેને પ્રોત્સાહન મળી રહ્યું છે. અચ્છા, એમાં ટકાઉ શબ્દનો પ્રયોગ કરવાની વાત આવે રોજગારી તો ખેત સુધારણા, પશુપાલન ઓલાદમાં સુધારણા, તેના પર ભાર મૂકવામાં આવે છે. આપની સંસ્થા તે મુદ્દે કઈ રીતે કામ કરે છે? પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જે ટકાઉ ગ્રામીણ વિકાસ ઉપર કામ કરે છે એમાં આજીવિકા ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. કારણ કે ગામડામાં આજીવિકા એટલે ખેતી અને પશુપાલન. આજે પણ 80% લોકો એવા છે કે જે ખેતી અને પશુપાલન અને ખેતી અને પશુપાલન આધારિત રોજગારી એટલે મજૂરીમાં વધારે લોકો જોડાયેલા છે. જે જમીન વિહોણા ખેત મજૂરો છે, કારીગરો છે, એની પણ રોજગારી ક્યાંક ને ક્યાંક ખેતી અને પશુપાલન આધારિત છે. એવી સ્થિતિમાં ખેતી અને પશુપાલન એક રોજગાર તરીકે વધારે સક્ષમ બનવા જોઈએ, વધારે ટકાઉ બનવા જોઈએ અને વધારે એપ્રોપ્રિએટ બનવા જોઈએ. આ અત્યારની સમયની માંગ છે. તો જે પ્રકારના ખેતી અને પશુપાલનમાં કાર્યક્રમો કરવામાં આવે છે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા, તો એમાં ખેત સુધારણામાં સજીવ ખેતી પ્રમોશન એ સૌથી મહત્ત્વનો અમારો કાર્યક્રમ છે. કે ટકાઉ ખેતી તો જ બનશે કે એમાં ઇનપુટ કોસ્ટ ઘટશે.
અને એનું ઉત્પાદન જળવાશે. એટલે સૌથી વધારે કામ અત્યારે અમે સજીવ ખેતી ઉપર કરી રહ્યા છીએ કે ખેડૂતો પોતાની ખેતીમાં રસાયણો અને દવાઓનો ઉપયોગ ઓછો કરે, ખાતરનો અને દવાઓનો ઉપયોગ ઓછો કરે, અને એના માટે ગાય આધારિત ખેતી, એના માટે ઋષિ ખેતી, એના માટે સજીવ ખેતી, એના માટે ટકાઉ ખેતી, ઘણા બધી રીતે ઓળખ સજીવ ખેતીની છે, ટકાઉ ખેતીની છે. પણ અત્યારે ગાય આધારિત ખેતી ઉપર વધારે ફોકસ કરીએ છીએ, કારણ કે દરેક ખેડૂત પાસે પશુપાલનનું યુનિટ નાનું તો છે જ. તો એના દ્વારા પોતાની જમીનની ગુણવત્તા કેમ જાળવવી, પોતાના પાકની ગુણવત્તા કેમ જાળવવી, ખેતરમાં પાક તૈયાર થયા પછી પોસ્ટ હાર્વેસ્ટિંગની જે પ્રક્રિયા છે એમાં ગ્રેડિંગ છે, મૂલ્યવર્ધન છે, માર્કેટ સપોર્ટ, ત્યાં સુધીના કામો અમે ખેડૂતોમાં કરીએ છીએ. અને ખેડૂતોની આવક 2 ગણી 3 ગણી કેમ થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. પશુપાલનમાં પણ એ જ પ્રકારનું છે કે પશુપાલનમાં પ્યોર બ્રિડિંગનું ખૂબ મહત્ત્વ છે. સંકર સંવર્ધન અને પ્યોર બ્રિડિંગ એ વિશે ઘણા બધી ચર્ચાઓ થાય છે, અને એમાં કયું સારું કયું નરસું એની ચર્ચામાં અત્યારે આપણે ના પડીએ તો પણ સારા પશુ ખેડૂતોના આંગણે હોવા જરૂરી છે, અને એના માટે પ્યોર બ્રિડિંગ થવું જરૂરી છે. એટલે નકામા જે પશુઓ છે એ નકામા પશુઓની સંખ્યા ઘટે અને સારા પશુઓની સંખ્યા વધે. પર પશુ દીઠ મિલ્ક ઉત્પાદન, દૂધ ઉત્પાદન વધે એવા પ્રયત્નો થઈ રહ્યા છે, અને એમાં ક્લાઇમેટ ચેન્જ બહુ જ મહત્ત્વની ભૂમિકા છે. છેલ્લા ઘણા વર્ષોથી 4 મહિનામાં કે 6 મહિનામાં જે રીતે ગરમી વધે છે એના કારણે પશુઓને પાણી વધારે જોઈએ છે, પશુઓને લીલો ચારો વધારે જોઈએ છે, અને પશુઓ ગરમી એડજસ્ટ નથી કરી શકતા, એટલે દૂધ ઉત્પાદન ઘટે છે. તો એના સંદર્ભમાં જે પશુઓના શેલ્ટર છે એ ક્લાઇમેટ ચેન્જની જે આડઅસરો છે, તો એનાથી બચવા માટે પશુના શેલ્ટરો અથવા તો પશુઓના જે પશુના આવાસ છે કેવા હોવો જોઈએ એની ઉપર અમે કામ કરી રહ્યા છીએ અત્યારે, કે અંદરની ગરમી કેમ ઘટે શેલ્ટરની. બિલકુલ. પશુઓ જ્યારે ઈચ્છે ત્યારે પાણી પી શકે, એટલે એના ગમાણમાં જ પાણીની વ્યવસ્થા કેમ હોય, પશુને 12 મહિના લીલોચારો કેમ મળી શકે, અને પશુઓને ક્લાઇમેટ ચેન્જના કારણે જે વધારે રોગ અને વધારે જીવાતનો સામનો કરવાનો થયો છે, તો એની સામે એને ડૉક્ટરી સારવાર કેમ સારી રીતે મળે, એના માટેના કેમ્પનું સમયાંતરે કેમ ગામમાં આયોજન થાય, એના પ્રયત્નો અમે સતત કરી રહ્યા છીએ. બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે કે ગ્રામીણ ટકાઉ વિકાસ એ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે સરકારની તેમાં ભૂમિકા રહેલી છે, સાથે સાથે લોક ભાગીદારીનું પણ એટલું જ મહત્ત્વ છે. આગળ પણ આપણે આ વિષય પર ચર્ચા જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ટકાઉ ગ્રામીણ વિકાસ પર જે આપણે ચર્ચા કરી રહ્યા છે, સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગામના લોકોની ભાગીદારી તેમાં એટલી જરૂરી છે, કારણ કે તે લોકો જો પ્રોપર પાર્ટિસિપેટ નહીં થાય તો આ જે પ્રોગ્રામ થતા હોય છે તેમના માટે જ થતા હોય છે, જે લાભાર્થી હોય છે તેવો જ હોય છે. તો કઈ રીતે વધુને વધુ લોકભાગીદારીને શક્ય બનાવી શકાય એ જાણવું પણ એટલું જરૂરી છે. ફરી એકવાર ચર્ચાનો દોર આગળ વધારીએ છીએ. સુમન રાઠોડ, પ્રોગ્રામ ડાયરેક્ટર, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, આપણી સાથે છે. સાહેબ, દર્શકોને જણાવું છે કે ગ્રામીણ વિસ્તારમાં એમાંય ઘણીવાર આપણે જાણીએ છીએ કે શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, 3 થી 4 કલાક 5 કલાકની તાલીમ આપવાની હોય, એમની રૂટીન જે જવાબદારી છે, ખેતી છે કે પશુપાલન છે, મહિલાઓની ધારો કે તાલીમ હોય તો એમના જે રૂટીન કામ છે એ ક્યાંક સાઈડમાં મૂકીને આપણે આપણી તાલીમમાં બોલાવવાના હોય, ત્યારે લોકભાગીદારી કઈ રીતે કામ કરે છે, એ લોકો કેટલા પાર્ટિસિપેટ થાય છે? બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એવું સ્પષ્ટ માને છે કે ટકાઉ વિકાસમાં એક મહત્ત્વનું જે એલિમેન્ટ હોય તો એ લોકભાગીદારી છે. લોકભાગીદારી ટકાઉ વિકાસ લોકભાગીદારી વગર શક્ય નથી. તો આવી સ્થિતિમાં અમે સુનિશ્ચિત કરીએ છીએ કે કોઈ પણ પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં, પ્રોજેક્ટ બનાવવામાં, પ્રોજેક્ટ ચલાવવામાં, અને પ્રોજેક્ટ જ્યારે પૂરો થાય ત્યારે એન્ડિંગ ઓવર પછી લાંબા ગાળા સુધી પ્રોજેક્ટ કેમ ચાલે, તો આ જે કંઈ પ્રોજેક્ટમાં ઇન્ટરવેન્શન કર્યા હોય એ લાંબા સમય સુધી કેમ ચાલે, આ 3 ચિંતાઓ અમને હોય છે હંમેશા. તો પ્રોજેક્ટની શરૂઆતમાં જ અમે એક એવા અભિગમથી જઈએ છીએ કે લોકોની જરૂરિયાતોને સૌથી પહેલાં અમે જાણવાનું કામ કરીએ છીએ. એવું નહીં કે અમારા નોલેજ પ્રમાણે અમે ઓલરેડી પ્રોજેક્ટ તૈયાર કરીને ગામડામાં જઈએ છીએ, એવું નથી.
અમે કોઈ પણ ફંડિંગ એજન્સીને કહીએ છીએ કે અમારે નીડ અસેસમેન્ટ કરવું ખૂબ જરૂરી છે કે લોકોની જરૂરિયાતો શું છે. તો લોકોની જરૂરિયાતો સૌથી પહેલાં અમે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને લોકોની જરૂરિયાતો જાણ્યા પછી જ્યારે કામ શરૂ કરવાનું હોય ત્યારે લોકો સાથે અમે પ્રોજેક્ટ ઓરિએન્ટેશન મિટિંગ કરીએ છીએ કે તમારી જરૂરિયાતો જાણ્યા પછી આ પ્રકારનો પ્રોજેક્ટ અમે લઈને આવ્યા છીએ. તો એ પ્રોજેક્ટની અમલીકરણમાં એ લોકોની બહુ જ મહત્ત્વની ભૂમિકા છે. પ્રોજેક્ટ બનાવવામાં ભૂમિકા હતી એમ પ્રોજેક્ટ અમલીકરણમાં પણ મહત્ત્વની ભૂમિકા છે કે પોતાના ગામને, પોતાના સંસાધનોને, પોતાની ક્ષમતાઓને ઓળખે. તો એના માટે વોટર રિસોર્સ મેપિંગ છે, એક્વિફર રિસોર્સ મેપિંગ છે, પોતાની પાસે જે સંસાધનો છે, જમીન છે, પશુઓ છે, તો એનો રિસોર્સ મેપિંગ છે. તો એ પોતાની પાસે શું ક્ષમતાઓ છે, પોતાની પાસે શું આવડતો છે, એનું મેપિંગ કર્યા પછી અમે પ્રોજેક્ટમાં આગળ વધીએ છીએ. અને એ કોઈ પણ પ્રોજેક્ટમાં નાબાર્ડનો પ્રોજેક્ટ હોય કે આરોહણ પ્રોજેક્ટ હોય કે કોસ્મો ફાઉન્ડેશનનો કોઈ પણ ટ્રી પ્લાન્ટેશનનો પ્રોજેક્ટ હોય, કોઈ પણ પ્રોજેક્ટમાં અમે સુનિશ્ચિત કરીએ છીએ કે લોકોની ભાગીદારી હોય અને એના માટેની લોકલ કમિટી એમાં કામ કરતી હોય. વોટરશેડ કમિટી હોય કે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી હોય. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ સાથે એક પ્રોજેક્ટ ચાલે છે અમારો PBRનો, પીપલ બાયોડાયવર્સિટી રજિસ્ટરનો. તો એમાં દરેક ગામમાં બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી ફરજિયાત બનાવવાની હોય છે. તો એ દરેક પ્રકારના પ્રોજેક્ટમાં દરેક પ્રકારની કમિટીનું પ્રાવધાન અમારામાં હોય છે. જેમ કે વોટરશેડ કમિટી, તો એ દરેક કમિટીનું બંધારણ સારી રીતે બને, દરેક કમિટીનું ફોર્મેશન સારી રીતે થાય, દરેક કમિટીમાં દરેક ગામમાં અલગ અલગ પ્રકારના વર્ગ રહેતા હોય, એના પ્રતિનિધિત્વ સારી રીતે જળવાય અને એ કમિટીનું જે પ્રકારનું ક્ષમતાવર્ધન કરવાનું હોય એ ક્ષમતાવર્ધન થાય. આ અમે સુનિશ્ચિત કરીએ છીએ પ્રોજેક્ટની શરૂઆતમાં. અને એટલી ટ્રાન્સપરન્સી રાખીએ છીએ અમે કે તમારા ગામ માટે તમારા પ્રોજેક્ટમાં કેટલી રકમ આવી છે અને કેવા પ્રકારના કાર્યક્રમો કરવાના છે. કારણ કે આપણો નિસ્બત સામાજિક પરિવર્તન છે અને એના માટે લોકોને જોડવા જ પડે ક્યાંક ને ક્યાંક. તો પ્રોજેક્ટમાં લોકોને સાથે રાખીને ચલાવવામાં આવે છે પ્રોજેક્ટને. અને કોઈ પણ પ્રોજેક્ટની એક સમયસીમા નક્કી હોય છે અને એ સમયસીમા પછી અમે હેન્ડિંગ ઓવર કરીએ છીએ કમ્યુનિટીને કે પંચાયતને. અને એ હેન્ડિંગ ઓવર પછી એટલી ક્ષમતા વિકસિત કરવામાં આવે છે પ્રોજેક્ટના સમયસીમા દરમિયાન કે અમારી હયાતી ન હોય છતાં પણ પ્રોજેક્ટમાં જે કંઈ અમલીકરણનું કામ કર્યું હોય એ લાંબા સમય સુધી કેમ ચાલે એનો પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ. માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મને આશા છે કે ચોક્કસથી આજનો એપિસોડ આપને પસંદ પડ્યો હશે. ગ્રામ જગતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.